તો શારદાબેન હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાના મોતના મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। ડોક્ટરોના જણાવ્યા અનુસાર દર્દી દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં આવ્યા હતા, જ્યાં સોનોગ્રાફી બાદ તેમને દાખલ કરવામાં આવ્યા। મહિલાની ડિલિવરી નિર્ધારિત તારીખ 22મી હતી અને આ તેની ત્રીજી પ્રેગ્નન્સી હતી। વહેલી સવારે 3:30 વાગે વોટર બેગ ફાટ્યા બાદ મહિલાને ગભરામણ શરૂ થઈ હતી। હોસ્પિટલના જણાવ્યા મુજબ જરૂરી તમામ સારવાર આપવામાં આવી, પરંતુ અચાનક જ હૃદયના ધબકારા ખૂબ ઘટી જતા હાર્ટ બંધ થઈ ગયું હતું। સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ ફોરેન્સિક અને પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે। એમને કહ્યું કે સિઝેરિયન કરી નાખ્યું, સહી કરો તો નણંદે સહી કરી, બેબીએ સહી કરી કે મારાથી હવે ડિલિવરી નહીં થાય। સહી કરાવી એમ કે સિઝેરિયન પર લઈ લઈએ છે અને 5 કલાક સુધી બેન મરી ગયા કે સિઝેરિયન નથી થયું। પેટમાં સ્લાઇટ દુખાવો હોવાથી એ બતાવવા આવ્યા, એટલે એમને સોનોગ્રાફી કરીને આપણે તાત્કાલિક દાખલ કર્યા હતા, કારણ કે એમની 22મી તારીખની ડેટ હતી ડ્યુ ડિલિવરીની અને એમની ત્રીજી પ્રેગ્નન્સી હતી, એટલે આપણે એમને દાખલ કરી દેવામાં આવ્યા। થ્રી હોય એટલે જેને વોટર કહેવાય અંદરનું, એ સડનલી બ્રેક થઈ અને એ પછી એમને ગભરામણની કમ્પ્લેન થઈ। એમને તરત જ્યારે જોવામાં આવ્યા ત્યારે એમના હૃદયના ધબકારા ખૂબ ઓછા થઈ ગયા હતા અને એમનું હાર્ટ બંધ થઈ ગયું હતું અને એ પછી એમને તરત વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા। આપણી મેડિસિનની, એનેસ્થેશિયાની અને ગાયનિકની ત્રણેય ટીમે ખૂબ પ્રયત્ન કર્યો, પણ એમને મૃત જાહેર કરવામાં આવ્યા અને બાળક તો અંદર જ એક્સપાયર થઈ ગયું હતું। ધડકણ ઓછી થવાથી કે મૃત્યુ પામેલ છે। મેં કીધું આવી હાલતમાં કોઈ દેવ મૃત્યુ પામે નહીં, તો એની તપાસ ધોરણ કે દાદાગીરી કરીને ડૉક્ટરો એવું કહેતા હતા કે તમારે પીએમબી કરાવવો હોય તો કરાવી દો, અમને કોઈ વાંધો નથી। આવી દાદાગીરી કરી અને અમારી જોડે ઉઠછટ કરતા હતા। અમને સીધો જવાબ અત્યાર સુધી હજી આપ્યો નથી કે કયા કારણથી મૃત્યુ પામેલ છે। આ લોકો અત્યારે એવું કહેવા માગે છે ડૉક્ટરો કે તમે પીએમ કરાવશો ને તો જ ખબર પડશે, બાકી થઈને ડૉક્ટરની સારવાર મળી નથી જેવી જોઈએ એવી। કે કાલના બપોરના 12 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યા સુધી એડમિટ હતા અને 9મા મહિનાની ડિલિવરીનો ટાઈમ હતો, છતાં બી એમને જેવી ડૉક્ટરની સારવાર જોઈએ ને એવી મળતી